ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુએ ફરીવાર સાંજના સમયમાં તેમનું પવિત્ર ભલું નામ લેવાના માટે તમને અને મને આ સુંદર સમય આપ્યો છે, તક આપી છે. માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનીએ. જો તમે તમારા જીવનમાં નિત્ય પ્રાર્થના કરો છો, બાઇબલ વાંચો છો, પ્રભુની સંગતિમાં રહો છો, તો એનો આશીર્વાદ તમને અજાયબ રીતે મળે છે, પ્રાપ્ત થાય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, નિત્ય પ્રાર્થના કરો, એવરી ડે. અને આપણે એ બાબતો જાણીએ છીએ કે પ્રાર્થના પરિસ્થિતિઓને બદલી નાખે છે. તમે ગમે તેવી બાબતોમાં અત્યારે ઘેરાયેલા હોય, કદાચ તમારું હૃદય જાણે છે કે તમારો પરિવાર જાણે છે, અથવા તમે એકલા જ જાણો છો, કોઈ સહાય કરી શકે એમ નથી. ઘણા પ્રશ્નો એવા છે, ઘણા લોકો પાસે એવા પ્રશ્નો છે કે એ પ્રશ્નો માણસોને ઉકેલ કરવો મુશ્કેલ છે, માણસોથી ઉકેલાય એ શક્ય નથી. પણ આપણા ઈશ્વરને, આપણા પ્રભુને બધું શક્ય છે. સારા વિશે કોઈ જાણતું નતું નહીં કે તેને દીકરો થશે. એલિઝાબેથ વિશે કોઈ જાણતું નતું કે યોહાન બાપ્તિસ્મને જન્મ આપશે. હાલેલુયા. તમારા અને મારા માટે જે બધી બાબતો અશક્ય છે, એ બાબતો તરફ દ્રષ્ટિ કરીને આપણે એ યાદ કરવાની જરૂર છે, એ રિયલાઇઝ કરવાની જરૂર છે, રિયલાઇઝેશન જરૂરી છે કે તમારી અને મારી પાસે એવા ઈશ્વર છે કે જે આ પ્રશ્નોમાંથી, આ મુશ્કેલીમાંથી, આ દુઃખમાંથી મને બહાર કાઢશે, મને બચાવશે. જાણે કે આપણા જીવનમાં એ પ્રશ્નો એટલા માટે પણ આવે છે કે પ્રભુ આપણને કહે છે કે આવા પ્રશ્નોને પણ હું તારા વિશ્વાસ પ્રમાણે દૂર કરી શકું છું, મારી પાસે આવવા દ્વારા, મારી સહાય માંગવા દ્વારા. હાલેલુયા. અને એટલે પ્રભુ કહે છે, જો તમે મારે નામે મારે પાસે, જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. માંગો એટલે મળશે, આપણે વાંચીએ છીએ. પણ ઘણીવાર આપણી માંગણીમાં એ વિશ્વાસ નથી હોતો, ઘણીવાર આપણી માંગણીમાં આપણું જીવન નથી હોતું, ઘણીવાર આપણી માંગણીમાં પ્રભુની સાથે આપણે જોડાયેલા નથી હોતા. અથવા ઘણીવાર પ્રભુ આપણને રાહ જોવાના માટે કહે છે, અથવા ઘણીવાર પ્રભુનો મહિમા પ્રગટ થાય ત્યાં સુધી અમુક બાબતોમાં આપણે પસાર થવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર હંમેશા આપણી સંભાળ રાખે છે, હંમેશા આપણી કેર કરે છે. પણ આપણે ઘણી બધી વાર ભૂલી જઈએ છીએ. કેટલું સરસ પ્રભુ
ઉદાહરણ આપે છે કે એક જણની પાસે 100 ગેટા હતા. એક ગેટું ખોવાઈ જાય છે, એ 99 મૂકીને લેવાના માટે જાય છે. તમે ને હું બધા એ શોધાયેલા ગેટા જેવા છે કે આપણા માટે આપણા પ્રભુએ 99 ને બાજુમાં મૂકી અને આપણને સુધી લાવ્યા છે. જે પ્રભુએ ગતકાળમાં આપણા જીવનમાં મોટા મોટા કામો કર્યા છે, એ શું આજે નહીં કરે? જ્યારે આપણે એકલા હતા ત્યારે પણ પ્રભુએ આપણા પર કૃપા રાખી છે. ભલે ઘણા બધા નથી, ઘણા બધા સાથ છોડીને ચાલ્યા ગયા છે તમારો, પણ શા માટે? પ્રભુ તો છે ને. પ્રભુ તો બધું તોડીને નવું કરે છે. આપણે નથી જાણતા કે પ્રભુ નવું કરી રહ્યા છે, પણ આપણે એ ભરોસો કરવાનો છે કે પ્રભુ બધું તોડીને નવું કરી શકે છે, તમારા જીવન માટે અને મારા જીવન માટે. ઘણીવાર બધું મળતું હોય આપણને, ત્યારે આપણને પ્રભુ બહુ સારા લાગતા હોય, પણ જ્યારે બધું મળવાનું બંધ થાય ત્યારે પ્રાર્થના કરવાનું બંધ થાય, બાઇબલ વાંચવાનું બંધ થાય, સંગતિમાં જવાનું બંધ થાય, જેમની સાથે જોડાયેલા હોય તેમને ત્યાં જવાનું બંધ થાય. ઘણા કારણો છે એના. એ વ્યક્તિગત પ્રભુ પોતાના વિશ્વાસ પ્રમાણે દરેકની સાથે વાત કરે છે. પણ વાલા મિત્ર, પ્રભુની પાછળ નિડરતાથી ચાલતા રહીએ, પ્રભુને વિશ્વાસુ રહીએ. જે ખોટું છે એ ખોટું છે, અને જે સાચું છે તે સાચું છે. હાલેલુયા. ઘણીવાર એવું પણ બનશે તમારી પરિસ્થિતિઓમાં, તમે સચ્ચાઈને વળગી રહેશો તો તમે એકલા હશો. પ્રભુને મૂકીને પણ બધા જતા રહ્યા હતા, નહીં? કેમ કે તે સચ્ચાઈને વળગી રહ્યા હતા. અને સત્યને વળગી લેવાના લીધે તો શાસ્ત્રીઓ અને ફરીસીઓ તેમના દુશ્મનો હતા. કેમ કે પ્રભુ જગત પ્રમાણે નહીં, પ્રભુ એમના દેવ કે છે એ પ્રમાણે તેઓ ચાલતા હતા. મેક્સિમમ પ્રભુએ ચમત્કારો વિશ્રામવારે કર્યા છે, તમે જોજો. પ્રભુ દેવના દીકરા છે. હાલેલુયા. પ્રભુ એમના માટે, એમની વાતોને માટે નેગેટિવ વ્યક્તિ હતા કે આ બધું નેગેટિવ બોલે છે, પણ પ્રભુ તો સત્ય બોલતા હતા, નહીં? અને માટે સત્યની પાછળ ચાલીએ, પ્રભુને પકડી રાખીએ, પ્રભુને ના છોડીએ. ઘણું બધું વાતાવરણ લલચામણું છે, અને આપણા દુઃખના સમયમાં આપણે એવી જગ્યાઓમાં ફસાઈ ના જઈએ, પણ નિત્ય પ્રાર્થના કરીએ. પ્રભુ આપણી સંભાળ લેશે, મુલાકાત લેશે. એક શબ્દ વાપરવા માંગુ છું કે પ્રભુ તમારી અને મારી ખબર લેશે. તેમણે આ માસમાં ખચિત આપણું કષ્ટ જોયું છે. બસ પ્રભુને માટે રાહ જોઈએ. પણ એ સમય નજદીક છે, અને બધું બદલાયા વગર રહેવાનું નથી. પ્રેઝ ધ લોર્ડ. અવજ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, જેમ દિવસે તમે અમારી સંભાળ રાખી, પ્રભુ એમ આજે પણ તમે અમારી સંભાળ રાખજો. અમારા પર તમારી મોટી દયા અને કૃપા અને કરુણા રાખજો. અમારી જરૂરિયાતો
પ્રભુ પૂરી પાડજો. પ્રભુજીઓએ વિશ્વાસ કર્યો છે, જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે, પ્રભુ દરેક પર તમારી મોટી મહેરબાની થવા દેજો. પ્રભુ આજ સુધી તમે અમને આશીર્વાદિત કર્યા છે, આશીર્વાદિત બનાવ્યા છે. આજ સુધી અમે વિશ્વાસમાં તમારી પાછળ ચાલ્યા છે. પણ જો આજે કદાચ કોઈ નબળું પડ્યું હોય, દુઃખી છે, હતાશ છે, પાછા પડ્યા છે, જો તેમને તમારી સહાયની જરૂર છે, તમારી મદદની જરૂર છે, તમારા બળની જરૂર છે, તો કૃપા કરીને પ્રભુ તમે સગડું પૂરું પાડજો. તમારા આત્માના સામર્થ્યથી તમે તેમને ભરી દેજો, બેઠા કરજો. અને જ્યાં કહ્યું ત્યાં હોય, ત્યાં જે તે જગ્યામાં તેઓ હોય, એ સર્વ જગ્યાઓમાં તમે તેમની મુલાકાત લેજો, સફળ કરજો, તેમના પ્રયત્નોને સફળ કરજો. તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલજો પ્રભુ. અને પ્રભુ ઘણા બધા લોકોને માટે તેઓ આશીર્વાદનું કારણ ફરી એકવાર બની જાય. ઘણા બધા તમે લોકોને, સેવકો સેવિકાઓને, ઘણા બધા ઓડિયો વિડીયોને, ઘણા બધા યુટ્યુબ લિંકને, ફેસબુક લિંકને, ઘણી બધી સંગતોને પ્રભુ ઘણા બધા લોકો માટે પ્રભુ તમે આશીર્વાદનું કારણ બનાવ્યા છે પ્રભુ. એમ જ પ્રભુ આગળ પર તમારા લોકો ઘણા બધા આશીર્વાદોથી પ્રભુ તેઓ ભરાયેલા રહે એવું તમે થવા દેજો. પ્રભુ આ સમયોમાં તમારા બાળકોના શરીરોમાં જે તે પ્રકારના રોગો રાજ કરી રહ્યા છે, હોસ્પિટલમાં છે, હોસ્પિટલની બહાર છે, કેન્સર જેવા રોગોથી, HIV જેવા રોગોથી પ્રભુ કોમામાં છે, અને એવા જે રોગો પ્રભુ જે જીવલેણ છે એનાથી તેઓ પરસ છે પ્રભુ. એવા લોકો પર પ્રભુ અમે તમારું રક્ત કબૂલ કરીએ છીએ. હા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા દયાળુ પ્રભુ, તમારું રક્ત તેઓના પર કબૂલ કરીએ છીએ. તમે તેમને સાથ આપો. ઘણા બધા એવા છે પ્રભુ જેમનું લોહી જાડું થઈ ગયું છે, આંખથી દેખવાનું ઓછું થઈ ગયું છે, કાનેથી સંભળાવાનું ઓછું થઈ ગયું છે, કાનમાં પરવું છે, કાનની નસો સુકાઈ ગઈ છે, આંખની નસો સુકાઈ ગઈ છે પ્રભુ, આંખમાં ઝામર છે પ્રભુ. અને પરમેશ્વર પિતા, ઘણા બધા એવા લોકો છે જેમની ચામડીઓમાં પ્રભુ ઇચિંગ છે પ્રભુ, જેમના હાડકાઓ પ્રભુ સંધાતા નથી પ્રભુ. ઘણા બધા એવા લોકો છે પ્રભુ જેમને ઓપરેશન બાદ રૂશ નથી મળતી. ઘણા બધા એવા લોકો છે પ્રભુ તેમના હાથ પગોએ કામ કરવાનું બંધ કર્યું છે, લોહી ફરવાનું બંધ થયું છે, હૃદય ધીમું પડી ગયું છે, કિડનીઓએ કામ કરવાનું બંધ કર્યું છે, લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ, ફેફસા અને અન્નનળીમાં પ્રભુ બગાડ છે પ્રભુ, ઇન્ફેક્શન છે પ્રભુ. દયા કરો પ્રભુ, દયા કરો, દયા કરો પ્રભુ. હા સર્વશક્તિમાન પ્રભુ, તમારા લોકોને તમે સાજા કરો પ્રભુ. તમે તેમની મુલાકાત લેજો પ્રભુ. તૂટેલા ઘરોને, હૃદય ભંગિતોને પ્રભુ, ઉદાસ થયેલા લોકોને ફરીવાર બેઠા કરજો અને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો પ્રભુ. જે કંઈ તેમણે ગુમાવ્યું છે પ્રભુ તેમને પાછું આપજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓની સાથે રહેજો પ્રભુ. તમારા લોકોની આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને
રાજાઓના રાજા, દિવસની નમતી વેળામાં પ્રભુ દરેક કલાકોમાં અમારી સાથે રહેજો. અમે આનંદ સાથે અમારા બિછાનામાં જઈ શકીએ એવું થવા દેજો. જેમ દિવસે તમે અમારી મુલાકાત લીધી, અમારી ખબર લીધી, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા પ્રભુ, એમ રાત્રિના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો, મિનિસ્ટ્રીની સાથે રહેજો. મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડજો. અને પ્રભુ સર્વ જે અમારી ઈચ્છાઓ છે પ્રભુ તમારા પવિત્ર નામમાં તમે પૂરી કરજો. આગળના સમયમાં અમારી સાથે રહેજો, સંભાળ લેજો. અને ફરીવાર અમને બધાને પ્રભુ તમારું પવિત્ર નામ લેવા માટે સવારમાં તમારું ભજન કરતી રહેજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવક માન્ય કરજો. આમીન, આમીન, આમીન.